અરવલ્લીની શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર વેન્યુ કારમાંથી 1.05 કરોડ રોકડ પકડી પાડી છે। શામળાજી પીઆઈ એસ માલ અને તેમની ટીમે સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સઘન પેટ્રોલિંગ હાથ ધરી હતી। તે સમય દરમિયાન ઉદેપુર તરફથી આવતી વેન્યુ કારને અટકાવી તપાસ કરાતા કાર આગળ બોનેટમાંથી કાપડની થેલી મળી આવી હતી, જેમાંથી 1 કરોડ જેટલી રોકડ રકમ મળી હતી। શામળાજી પોલીસે કારમાંથી મળેલ રકમ અંગે પૂછપરછ કરતા યોગ્ય જવાબ ન મળતા આ અંગે આવકવેરા વિભાગને જાણ કરવામાં આવી છે। રાજસ્થાન તરફથી એક હુન્ડાઈ કંપનીની વેન્યુ કાર નંબર GJ2DE 5301માં શંકાસ્પદ વર્તણૂક જણાતા તે ગાડીની ચેકિંગ કરતા આ ગાડીના આગળના ભાગે બોનેટ ખોલીને જોતા તેમાંથી કાપડની 2 થેલીઓમાં 500ના દરના બંડલો મળી આવેલા હતા, જે બાબતે તેને આધાર પુરાવા માગતા તેઓ પાસે કોઈ આધાર પુરાવા ન હોય શંકાસ્પદ જણાતા આ કુલ રૂપિયા 1,05 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવેલ છે અને આ બાબતે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવામાં આવેલી છે અને આ વ્યક્તિ જે ગુનો અટક કરી અને વધુ પૂછપરછ તપાસ ચાલુમાં છે।